દીપ્તિ, તું કેમ નથી રમી રહી? તું કેમ આટલી ઉદાસ લાગે છે? એન્જલ, આજે મારો મૂડ ઓફ છે. ગઈકાલે પપ્પાએ મારા ઉપર બહુ ગુસ્સો કર્યો કારણ કે મેં ટીવી વધારે જોયું. પછી મમ્મીએ મારા અને ભાઈ વચ્ચે ઝઘડો ન થયો હોય તો પણ મને જ ઠપકો આપ્યો. આ ઘરમાં કોઈ મને સમજતું નથી, બધા મને જ બોલે છે. તારી વાત સાચી છે. સંબંધોમાં આવું મને કોઈ સમજતું નથી એવું ફીલ થવું બહુ દુઃખદાયક હોય છે. પણ તને ખબર છે આ બધું કેમ થાય છે? કારણ કે આપણી પાસે સાચી સમજણ નથી, અને આ સમજણ ન હોવાને લીધે જ આપણે દુઃખ અનુભવીએ છીએ. સાચી સમજણ એટલે કે આપણે એકબીજા સાથે સહઅસ્તિત્વમાં રહેવાનું ભૂલી ગયા છીએ. આપણા જીવનના મૂળભૂત પ્રશ્નોના ઉત્તર મેળવવા જઈએ અને સંબંધોને ઓળખી લઈએ તો બધા જ સંબંધો સુધરી જાય. આજના સમયમાં આવી સાચી સમજણ ક્યાં મળે? કોઈ શાળામાં? ના, આવી સમજણ અને સંબંધોની સાચી ઓળખ મેળવવી હોય તો આપણે જીવન વિદ્યાની પરિચય શિબિરમાં જવું જોઈએ. જીવન વિદ્યા પરિચય શિબિર? એમાં વળી શું શીખવે? આ શિબિરમાં શીખવવામાં આવે છે કે વિશ્વાસ એટલે શું, આપણે બધા એકબીજાનું સન્માન કેવી રીતે કરીએ, અને સૌથી અગત્યનું ઝઘડા મુક્ત અને ફરિયાદ મુક્ત સંબંધો કેવી રીતે બને. ફરિયાદ મુક્ત સંબંધો એટલે કે હું અને મારો ભાઈ ક્યારે લડીશું નહીં, અને મમ્મી પપ્પા પણ ગુસ્સો નહીં કરે ને પ્રેમથી વાત સમજાવશે. હા, જ્યારે આપણને ખબર પડશે કે આપણે બધા સુખી થવા માંગીએ છીએ ત્યારે આપણે ભૂલો નહીં પણ એકબીજાના ઉદ્દેશોને જોઈશું. તો બધા જ મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, ભાઈ બહેન, આડોશી પાડોશી ને મારા વાલા મિત્રો, તમારા ઘરમાં સંપૂર્ણ સુખ, શાંતિ અને ભરોસો લાવવા માટે અમે તમને જીવન વિદ્યાની પરિચય શિબિર માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. આ શિબિર 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી. સમય સવારે 9 થી સાંજના 6. ગુજરાતી માળી સમાજની વાડી, પાટણ હાઈવે, ડીસા. જ્ઞાન એ જ સુખની ચાવી છે. મળીએ છીએ આપણે શિબિરમાં. જરૂરથી પધારજો.